પગ ન મૂક્યો હોય પણ સાહેબ એ દીકરી જ્યારે પોતાનું ઘર છોડી અને પારકા ઘરે જાય અને પછી બીજા દિવસે દીકરીની માં હોય કે દીકરીનો બાપ હોય સાહેબ અને ઘર કેવું લાગે એને ઘરમાં કઈ ગમે નહીં એના માટે ઘર કેવું બની જાય ઉજડ લાગે આજ મારા ફળિયાનો ટલો રે ઘરની દીકરી સાહેબ જ્યારે ઘર છોડે એટલે બીજા દિવસે એની માં એનો ભાઈ એના બાપને ઘરમાં કઈ સારું લાગે નહીં એનું બધું ઉજડ લાગે આજ મારા ફળિયાનો ટલો રે એના છાંયડે બેહી અને ચોટલો ગુદતી વાઈ ગઈ રે ઉજડ લાગે આજ મારી દીકરી વગર ટલો રે ઘરની બહાર કોઈ વડલો હોય કોઈ લીમડો હોય ઘરની બહાર આવે જોઈએ તો આજે વડલો નહીં પણ લીમડો આજે કોઈ ભૂતાવળ કોઈ ભૂતનો વાહ હોય એવો એ વડલો એ લીમડો લાગે કેવું લાગે ખંભર લાગે આજ મારી વાડીને બોલો વડલો રે કારણ એના છાંયડે બેહી અને ચોટલો ગુથતી વાઈ ગઈ રે મને ઉજડ લાગે આજ મારી દીકરી વગર ગમે એવો બાપ હોય સાહેબ 5 ગામનું પાણી ઉતારતો હોય એની મૂછું અધર હોય પણ સાહેબ એક જ વખતે જિંદગીમાં એક જ વખતે બાપ રૂડો લાગે ક્યારેક જ્યારે દીકરીની વિદાય થતી હોય ને ત્યારે બાપની આંખમાંથી ટપ ટપ જ્યારે આહુડા પડે ને ત્યારે એક જ વખત બાપ એ રૂડો લાગે પણ સાહેબ જ્યારે જમવા બેહે ખાવાનું ન ભાવે દીકરીની યાદ આવે એ રાંધેલો રોટલો હોય સાહેબ એનો એ ચૂલો હોય એની એ તાવડી હોય એનો એ લોટ હોય એ રોટલો ન ભાવે કારણ કે રાંધેલો હવે રખડે મારી દીકરીની યાદમાં મારો રોટલો રે રાંધેલો હવે રખડે મારી બેનની યાદમાં મારો ખાવાનું એ કહેવાનો જતો રહ્યો મારે હાથ રે મને ઉજડ લાગે આજ મારા ફળિયાનો ટલો રે મને એવો છેલ્લી એક દીકરી કે 20 વર્ષથી દીકરી ઘરની બહાર પગ ન મૂક્યો આજે પારકા ઘરે જઈને મારી દીકરી બેઠી હોય એની ચિંતા એના ભાઈને એની સૈયરુને એના બાપને એની માને કેટલી હોય એ ગમે એવું સાહેબ ભૂલે કે હવે મારી દીકરીની ચિંતા નથી કરવી ખાટલે આડા પડે પણ કેવું દેખાય કે થાકીને ભૂલું ત્યાં દેખાય મારા ફળિયે પડી ઠીકરી જોવે અને દીકરી યાદ આવે એ ઠીકરીને મારી એ દીકરી દેતી જે ઠેસ રે મને ઉજડ લાગે આજ મારા ફળિયાનો ટલો રે મને એવો કાળ જાકે રો કોટ કોવારો
આજ ગાંઠથી છૂટી ગયો રે રે મારો કાળજા કેરો કટકો મારો ઈ ગાંઠથી છૂટી ગયો અન મમતા રૂવે એ બેરુમાં વિરડો એ ફૂટી ગયો રે મારો વિવરનો કાળજા કેરો કટકો મારો કે આંબલી પીપળી ડાળ બોલાવે છેલ્લે આપણે એક સરસ મજાની મોજ કરવી છે એટલા માટે રીધમ વાળા ભાઈની નમ્ર વિનંતી કે પોતાની જગ્યા લઈ લે